બનાસકાંઠા જિલ્લાનું મસાલી દેશનું પ્રથમ સરહદી સોલાર વિલેજ બન્યું. બનાસકાંઠા જિલ્લાનું મસાલી દેશનું પ્રથમ સરહદી સોલાર વિલેજ બન્યું. બોર્ડર પ્રોજેક્ટ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ અંતર્ગત સરહદી વાવ તાલુકાના 11 અને સુઈગામ તાલુકાના 6 કુલ મળીને 17 ગામોને સંપૂર્ણ સોલાર વિલેજ થશે. રિન્યુએબલ એનર્જીનો ઉપયોગ કરી દેશને ઉર્જા ક્ષેત્રે આત્મનિર્ભરતા અપાવવા અને સસ્ટેનેબલ ફ્યુચરના ધ્યેયને પરિપૂર્ણ કરવા કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા સહિયારા પ્રયાસના ભાગરૂપે ગુજરાતમાં પુનઃપ્રાપ્ય ઉર્જા ક્ષેત્રે કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના અમલી છે, જે અંતર્ગત રહેણાંક અને ઔદ્યોગિક એકમોમાં સોલાર પેનલો દ્વારા સૌર ઉર્જાનો ઘર વપરાશના ઇલેક્ટ્રિક સંસાધનો માટે ઉપયોગ અને વધારાની વીજળીનું વેચાણ પણ કરી શકાય છે. ગુજરાત સરકાર અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં રાજ્યના નાગરિકોને ઓછી કિંમતમાં વૈકલ્પિક ઉર્જા ઉપલબ્ધ થાય તથા પર્યાવરણની દ્રષ્ટિએ આશીર્વાદ સમાન પુનઃપ્રાપ્ય ઉર્જાનો વ્યાપ વધારવા અનેક પ્રયત્નો કર્યા છે. બનાસકાંઠા જિલ્લા વહીવટીતંત્ર અને કલેક્ટર શ્રી મિહિર પટેલ દ્વારા રાજ્ય સરકારની આ યોજનાનો વ્યાપ વધારતા સરહદી જિલ્લા બનાસકાંઠાએ દેશનું પ્રથમ સરહદી સોલાર વિલેજ તરીકેનું બહુમાન સુઈગામ તાલુકાના મસાલી ગામને આપ્યું. કુલ 800 વસ્તી ધરાવતું મસાલી ગામ પાકિસ્તાન બોર્ડરથી 40 કિલોમીટરના અંતરે આવેલું છે અને જિલ્લા વહીવટીતંત્રના પ્રયત્નોથી આ ગામ સંપૂર્ણ સોલાર આધારિત ગામ બન્યું છે. ગામના કુલ 119 ઘર પર સોલાર રૂફટોપ લગાવવામાં આવ્યા છે અને રેવન્યુ વિભાગ, યુજીવીસીએલ, બેંક અને સોલાર કંપનીના સહયોગથી 1,16,00,000 નો સંપૂર્ણ પ્રોજેક્ટ સ્થાપિત કરાયો હતો, જેમાં પીએમ સૂર્યઘર યોજના અંતર્ગત 59.81 લાખની સબસિડી, 20.52 લાખ રૂપિયાનો લોકફાળો અને 35.67 લાખ CSR થકી પ્રોજેક્ટ અમલી બનાવ્યો. આજે અહીં 119 ઘરોમાં કુલ 225.5 કિલોવોટ વીજળી પ્રાપ્ત થાય છે, જે દરેક ઘરની જરૂરિયાત કરતાં વધારે છે. રાજ્ય સરકારના બોર્ડર પર આવેલા ગામોમાં 24 કલાક વીજળી મળી રહે તે હેતુથી જિલ્લા કલેક્ટર શ્રી મિહિર પટેલના અધ્યક્ષસ્થાને કમિટી બનાવવામાં આવી છે. બોર્ડર ડેવલપમેન્ટ પ્રોજેક્ટ અંતર્ગત સરહદી વાવ તાલુકાના 11 અને સુઈગામ તાલુકાના 6 મળીને 17 ગામોને સંપૂર્ણ વીજળી સોલાર વિલેજ બનાવવા તંત્ર તરફથી પહેલ કરવામાં આવી છે, જે અંતર્ગત મસાલી ગામમાં કામ પૂર્ણ કરાયું છે. આપણા દેશના માનનીય પ્રધાનમંત્રી શ્રી દ્વારા 1 કરોડ જેટલા ઘરો ઉપર સોલાર રૂફટોપ લગાવવાના ટાર્ગેટ સાથે પીએમ સૂર્યઘર યોજના શરૂ કરવામાં આવી છે, જે અંતર્ગત બનાસકાંઠા જિલ્લામાં જે રણ પાસેના સરહદી ગામોના જે વિસ્તાર છે એમને આ યોજના અંતર્ગત આવરી લેવા માટે એક પાયલોટ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો હતો. જે પાયલોટ પ્રોજેક્ટના ભાગરૂપે સૌ પ્રથમ મસાલી ગામે પીએમ સૂર્યઘર યોજના અંતર્ગત તમામ 115 કરતાં વધારે ઘરોને આવરી લેવામાં આવ્યા છે, જેનો અંદાજિત ખર્ચ ₹1.25 કરોડ જેવો થાય છે, જેમાં 50% જેટલી સબસિડી મળી છે તથા બાકીનો જે ખર્ચ છે તે ક્રાઉડ ફંડિંગ અને CSR દ્વારા ભેગું કરવામાં આવ્યો છે. આગામી સમયમાં બોર્ડર પાસેના જે તમામ 17 જેટલા ગામો છે, આ તમામ ગામોને પીએમ સૂર્યઘર યોજના અંતર્ગત આવરી લઈ અને તમામ બોર્ડર પાસેના ગામોમાં પીએમ સૂર્યઘર યોજના અંતર્ગત 100% સમાવેશ કરવા માટેનો ટાર્ગેટ રાખવામાં આવેલો છે. મને એ જણાવતા ખૂબ આનંદ થાય છે કે સરહદી પ્રદેશ અને બોર્ડર પાસે આવેલું બનાસકાંઠા જિલ્લાનું મસાલી ગામ એ ગુજરાતનું બીજા નંબરનું અને ભારતનું કદાચ કહી શકાય કે પ્રથમ નંબરનું બોર્ડર વિલેજ બન્યું છે કે પીએમ સૂર્યઘર યોજના અંતર્ગત જેનું 100% સોલરાઇઝેશન થયું છે. ધન્યવાદ. હું સુઈગામ તાલુકાના મસાલી ગામનો વતની છું, જાડેજા સિદ્ધરાજસિંહ. અમારા ગામમાં બોર્ડર પાકિસ્તાનની નજીક આવેલું ગામ છે. ઘણો ને અહીંયા કને બહુ એવો એરિયા છે જે ડેવલપ નથી થયેલો, છતાં પણ તંત્રની સરકારની અહીંયા નજર પહોંચી, આવા નાના ગામમાં નજર પહોંચી અને આખું ગામ 119 કનેક્શન યુજીવીસીએલને જે કનેક્શન છે બધામાં સોલારથી સજ્જ કરવામાં આવ્યું છે અને આખા ગામમાં આર્થિક સહાય પણ મળી શકે, કારણ કે જે યુનિટ વધશે એ જમા થશે એમના ખાતામાં જમા થશે એટલે એમને આર્થિક સહાય પણ મળશે. અને બીજું કે એમને નવું એક સાહસી એક કામ કર્યું છે એ બદલ સરકારશ્રી અને બનાસકાંઠા કલેક્ટર મહેર પટેલ સાહેબ શ્રી અને
સોઈગામ તાલુકાના પ્રાંત અધિકારી આઈએસ કલેક્ટર શ્રી કાર્તિકે જીવાણી સાહેબનો ખૂબ ખૂબ આભાર. આ ગામમાં બહુ જ સારું કામ કર્યું છે અને એમને ભગવાન બહુ જ લાંબી આયુ આપે એ બદલ આભાર. મારું નામ મગનીરામ માવજીભાઈ રાવલ, સરપંચ ગ્રુપ ગ્રામ પંચાયત માધપુરા મસાલી. અમારા ગામની શું પરિસ્થિતિ હતી એ બધા જાણે છે. અમારા ગામને જે તમામ સોલાર ફિટ થઈ ગયા છે અત્યારે, અને જે પરિસ્થિતિ હતી અત્યારે બધાના ટોટલના ખાતામાં પૈસા જમા થશે એ બદલ ખરેખર ધન્યવાદ દેવરાય. એનો સરકારને ધન્યવાદ આપીએ અને ડેપ્યુટી કલેક્ટર સાહેબને અને અમારા ગઢવી સાહેબને, પ્રવીણદાન ગઢવી, ખૂબ એમણે મહેનત કરી અને અમારા ગામને સોલાર આપ્યો છે એ બદલ ખૂબ ખૂબ એમનો બધાનો આભાર. અને ગામને ખૂબ તકલીફમાં હતું એને બદલે મસાલીનું કોઈ જગ્યાએ નામ નહોતું, એ જગ્યાએ આ મસાલીનું નામ તો તમામ જગ્યાએ આવશે. વહીવટી તંત્રનો પણ આભાર, ટોટલનો આભાર માનીએ. 100